સમાચારો વિગતવાર જોઈએ અને વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલી હોટલમાં દરોડા પાડવામાં આવ્યા છે। નાગરાજ હોટલ અને ખુશ્બુ હોટલમાં પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા છે। દરોડાની કાર્યવાહી પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી, જેમાં 5000 લીટર જ્વલનશીલ પદાર્થને જપ્ત કરવામાં આવ્યું છે। હોટલમાં દરોડાની કાર્યવાહી કરાઈ। હોટલના રસોડામાં જ ટાંકા બનાવીને આ રેકેટ ચલાવવામાં આવતું હોવાનું દરોડા દરમિયાન બહાર આવ્યું છે। 3 ટાંકા જ્વલનશીલ પદાર્થના જપ્ત કરી તેને સીલ કરી દેવામાં આવ્યા છે। 3 જેટલા ટાંકા જપ્ત કરવામાં આવ્યા અને સીલ કરવામાં આવ્યા। હોટલ માલિક યુવરાજ ધાંગલ અને જોરુ ધાંગલ સામે કાર્યવાહી કરાઈ। હોટલમાં દરોડાની કાર્યવાહી કરાઈ હતી, જેમાં જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ અમદાવાદ હાઈવે પર હોટલમાં દરોડાની કાર્યવાહી કરાઈ। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, વિગત જણાવશો। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે છે, ત્યાં ખાનગી હોટલો આવેલી છે, ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ખુદ સુરેન્દ્રનગર જિલ્લાના જે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા છે અને તેમની ટીમ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ કામગીરી દરમિયાન નાગરાજ હોટલ અને ખુશ્બુ હોટલ ઉપર ગેરકાયદેસર જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો। અંદાજિત 5000 લીટર જેટલો જ્વલનશીલ પદાર્થનો જથ્થો છે તે હાલ જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 5.65 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, પરંતુ મોટો સવાલ એ છે કે આ જ્વલનશીલ પદાર્થ હોટલમાં આવ્યો ક્યાંથી અને આ રસોડામાં સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું। જે હોટલનું રસોડું હતું ત્યાં ટાંકા કરી અને ત્યારબાદ આ જ્વલનશીલ પદાર્થ તેમાં ભરવામાં આવતો હતો અને વેચાણ કરી અને આવા જે જ્વલનશીલ માફિયાઓ છે તે કરોડો રૂપિયાની કમાણી કરતા હતા। આ બાબતે પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડી 3 જેટલા ટાંકા જપ્ત કરવામાં આવ્યા છે અને તેને સીલ પણ કરવામાં આવ્યા છે। પરંતુ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ રહે તે પણ એક મોટો સવાલ છે। હાલ હોટલ માલિક યુવરાજ ધાંગલ અને જોરુ ધાંગલ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। નાગરાજ હોટલ અને ખુશ્બુ હોટલ બંને હોટલો અત્યારે જે પ્રાંત અધિકારી છે તેમના દ્વારા સીલ કરવામાં આવી છે। જ્વલનશીલ પદાર્થનો જે જથ્થો છે ત્યાં પોલીસ વિભાગને બોલાવી અને આ જથ્થાને એફએસએલ માટે પણ મોકલવામાં આવ્યો છે અને હાલ આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર ફઝલ, માહિતી આપવા માટે।